દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। મને સમાધાન માટેના કોલ કર્યા હતા, કીર્તિ પટેલને કોલ કર્યા હતા સમાધાન માટેના। આવું ગમન ભુવાજી કહેવા માટે રેડી છે, દેવાયતભાઈ ખવાડે રેડી છે। આખો વિડીયો જોતા પહેલા મિત્રો, હાલ ગુજરાતમાં આ ખજૂરભાઈનો વિવાદ દિવસે ને દિવસે અલગ વળાંક લેતો હોય તેવું લાગી રહ્યું છે। અને મિત્રો, આ વિવાદમાં હવે ગમન સાંતલ અને દેવાયત ખાવડ પણ જોવા મળી રહ્યા છે। તે લોકોની એન્ટ્રી પણ થઈ છે। અને મિત્રો, આ વિવાદમાં કીર્તિ પટેલના વિડીયો વધારે વાયરલ થઈ રહ્યા છે। અને ત્યારબાદ આ કીર્તિ પટેલનો એક નવો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। અને આ વિડીયોમાં કીર્તિ પટેલ ગમન સાંતલ અને દેવાયત ખાવડ વિશે શું બોલી રહ્યા છે તે તમે આગળ વિડીયોમાં જુઓ। અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। હવે તમે જુઓ આખો વિડીયો। ખુલ્લેઆમ કહેવા માટે રેડી છું કે હા ભાઈ, ખજૂરભાઈએ મને સમાધાન માટેના કોલ કર્યા હતા અને મેં કીર્તિ પટેલને કોલ કર્યા હતા સમાધાન માટેના। આવું ગમન ભુવાજી કહેવા માટે રેડી છે, દેવાયતભાઈ ખવાડે રેડી છે, બધા રેડી જ છે બોલવા માટે। કેમ કે એમાં શરમ છે નહીં, સમાધાન માટે કોલ આવ્યા હતા ને એ લોકો કંઈક એમને હશે ભાઈ કે એમને એવું કીધું ભાઈ ભંગારભાઈએ કે ગમે એમ કરીને મારું પતાવડાવો, સમાધાન કરાવડાવો, એટલા માટે કર્યા છે। કે એ તો મેં તમને કાલે કીધું તું ને આજે કહું છું, કોઈ મારા દુશ્મન નતા ને અમે ઓલા બીજા બધા કહેતા હતા ને, લે તારામાં આવા કલાકારનો ફોન આવે ભાઈ, હા બધા સાથે કોન્ટેક્ટમાં જ છું બરાબર। એટલે કોઈ વેમ બેમ નહીં રાખવાનો। અને તમારા મનમાં જે વેમ છે ને કે ના તમારા ભંગારને, તમારા ખજૂરને, તમારા ભગવાનને ખબર નથી તો ભૂલી જજો બરાબર। સમાધાનનું કીધું હોય તો જ કીર્તિ પટેલ બોલી હોય, બાકી કીર્તિ પટેલને કોઈ શોખ નથી। મારી પાસે પુરાવા હોય તો જ હું બોલું, બાકી મને કોઈના નામ વટાવવાનો કોઈ દિવસ શોખ નથી। એટલે થેન્ક યુ સો મચ, તમે એટલો પણ સાથ આપશો ને તોય મારા માટે બહુ છે। કેમ કે ઈ ભંગાર માર્કેટમાં એવું જતાવે છે કે મને કઈ ખબર નથી અને હું આવડિયાના જવાબ દેવા રેડી નથી, તો તારે મારા જવાબ જ નથી દેવા તો સમાધાન શેનું? હે ભાઈ, તમને વિચારો, તમે લોકો વિચારો કાંઈક। પુરાવા લઈને બેઠી છું, પ્રૂફ લઈને બેઠી છું। એમ નામ કોઈ રાડો પાડીને ન બોલે મારા વાલીડાઓ, હે એમ નામ ન બોલે કોઈ। આવડા વ્યક્તિને જેટલી એવી લોકચાહના બનાવી હોય, જેને આવી રીતના ખોટે આમ ભગવાન થઈને ફરતો હોય, એનો વિરોધ કરવા તો તમે કેવા રેડી છો કે હા ભાઈ આ માણસ ભલે એમ કેતો, સ્ટોરી મૂકીને એવું જતાવતો કે મને કઈ ખબર નથી, મારે આવ્યું ને જવાબ દેવો નથી, ઈ જ તે સમાધાન માટે દોડે છે। ક્યારે હે ક્યારે? એટલે ઈ લોકો તો કહેવા માટે રેડી છે કે હા ભાઈ અમને સમાધાનના ફોન આવ્યા હતા એટલે અમે કર્યા હતા। હા તમારે ભાઈ કહેવાય જ નહીં, અમારું સમાધાન કરાવી દો અને પાછા પબ્લિકને એવું જતાવો છો કે અમે સમાધાન માટે નથી મતતા, હવે સમાધાન કરી લે હાલ મારા બેટો બરાબર। જય સરદાર, જય પાટીદાર। અને સમજો ઓલો 2 વર્ષ જૂનો સાગર પટેલ વાળો વિડીયો હું કામ ચડાવો છો? હે 2 વર્ષ જૂનો? મારી મેટર થઈ હતી કે ગામને ખબર છે, પણ 2 વર્ષ જૂનો હું કામ મૂકો છો? તો પટેલનો દીકરો તો મારે પતી ગયું છે બરાબર, પતી જ ગયું છે। એટલે 2 વર્ષ જૂનો વિડીયો મૂકીને કોઈ ફાયદો નથી। અને સમજો ભંગાર, તારે ભાવલાના ઘરે જાવું હોય તો તને લઈ જાઓ, ખોડાભાઈ પાયે હાલ બતાવું તને। તું મારી હારે હતો ને પોલીસ સ્ટેશન ભંગાર, તો કેજે તારા ઓલા પેડિયન બનાવ્યો ને વિડીયો, એને કેજે કે ભાવેશ ખોડાભાઈ ચલોડિયા પાયે તને લઈ જાઓ હાલ, કે આખી મેટર તને પૂછાવડાવું।